ભાવનગરમાં આવેલ મહાકાળી માતાજીનું એક એવું ઐતિહાસિક મંદિર જ્યાં માતાજી પોતાના મુખથી પાણી ગ્રહણ કરે છે। તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સોનારિયા તળાવ મહાકાળી માતાજીના મંદિરે, જે ભાવનગરથી લગભગ 16 કિલોમીટર અને ઘોઘાથી તો ફક્ત 1 જ કિલોમીટરના અંતરે આવેલ છે। આ મંદિરની અંદર મહાકાળી માતાજી, કાળ ભૈરવ દાદા અને મહાદેવ બિરાજમાન છે। લોકવાયકા પ્રમાણે આ મંદિરનો ઇતિહાસ જાણીએ તો આ મંદિર આજથી 800 વર્ષ જૂનું છે। આ મંદિરમાં મહાકાળીમાં સાક્ષાત પાવાગઢથી અહીંયા બિરાજમાન થયેલા છે અને ખાસ વાત તો એ છે કે ચોમાસા દરમિયાન આ તળાવમાં વરસાદનું પાણી એટલું આવી જાય છે કે જેથી મંદિરની અંદર પણ પાણી ભરાઈ જાય છે અને માતાજી એમના મુખથી પાણી ગ્રહણ કરે છે। પછી ભલે ને ગમે તેટલો વરસાદ આવે છતાં પણ માતાજીના મુખથી ક્યારેય પાણી વધતું જ નથી। શું તમે આ મંદિરે દર્શન કરવા ગયેલા?